નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે નીટ પરીક્ષાનું પેપર લીક અને તેને લઈને જે માંગ કરવામાં આવી રહી છે વિદ્યાર્થી સંગઠન અને તેમના દ્વારા માંગ, આ શિક્ષણના નામે રાજકારણ અને ગઈકાલે જે કંઈ પણ થયું A to Z એ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે કે મેઘરાજા ગુજરાતમાં હવે ક્યારે હેત વરસાવશે અને એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાના છે એવા સમાચાર છે. શું સ્થિતિ ગુજરાતની અલગ અલગ જગ્યા પરની રહેવાની છે? વાત સૌથી પહેલા વરસાદની કરીએ. ગુજરાતમાં ચોમાસાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આ સાથે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને ચેતવણી આપી છે. આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડશે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો વલસાડમાં આજે થોડા જ કલાકોમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સાથે સુરતમાં ખાડી ઓવરફ્લો થતા રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. ત્યાં પણ પુષ્કળ વરસાદ છે. નવસારીમાં કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ અને રાજ્યના અન્ય ભાગોમાં પણ નદીઓ અને જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. આ હાલની વરસાદી સ્થિતિ છે. હવે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર એક સાથે 4 મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય એક ટ્રફના સંયુક્ત પ્રભાવના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને આગામી 2 દિવસ અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે, કારણ કે અનેક વિસ્તારોમાં એ સુરત, નવસારી, દક્ષિણ ગુજરાતના એ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. શું આ માત્ર સામાન્ય ચોમાસાની અસર છે કે પછી હવામાનમાં આવી રહેલા મોટા ફેરફારનો સંકેત? સવાલ એ પણ કે આગામી દિવસોમાં કયા જિલ્લામાં વરસાદ વધારે રહેશે, શું પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને જો થશે તો કયા વિસ્તારમાં થશે? ત્યારે ખેડૂતો માટે આ વખતેનો આ વરસાદ આશીર્વાદરૂપ હશે કે અભિશાપરૂપ? એ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. વરસાદનો વર્તારો રાજ્યમાં શું રહેવાનું છે? કારણ કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, ખાસ કરીને થોડા દિવસ પહેલા સુરતની જે હાલત થઈ હતી, આખું સુરત જળબંબાકાર, વલસાડમાં પણ એટલો વરસાદ છે, નવસારીમાં પણ એટલો વરસાદ છે. ત્યારે હવે આ વરસાદની આગાહી છે તો તૈયારી તંત્રની શું છે? સૌથી પહેલા એ જાણીશું અને ત્યારબાદ વાત કરવી છે કે ગુજરાતમાં વરસાદનો વર્તારો કેવો રહેવાનો છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે? આપણી સાથે એસએમસી કમિશનર એમ નાગરાજન જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, સૌથી પહેલો સવાલ મારે આપને એ પૂછવો છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં પુષ્કળ વરસાદ વરસવાનો છે. સુરત માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટની સામે તંત્ર કેટલું તૈયાર? જે મોડું પડ્યું એ પછી છેલ્લા 24 કલાકમાં સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ સતત પડી રહી છે. પણ આજે રાત્રે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી ભારે વરસાદની જે આગાહીઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે એને તકેદારીના પગલાં ભરવા માટે કલેક્ટરશ્રીના કચેરી અને પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહીને આપણે પગલાં શરૂ કરી દીધા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમો છે એને લો લાઇંગ વિસ્તારમાં તૈનાત કરવામાં આવેલી છે, બોટ સાથે તૈયાર છે. અને આ તાજેતરના જે અનુભવ પ્રમાણે જ્યાં જ્યાં લો લાઇંગ વિસ્તારમાં પાણી ભરાવ થવાની શક્યતા છે, ફ્લેશ ફ્લડ આવવાની શક્યતા છે, એના માટે આપણે પૂરેપૂરું તૈયારી કરવામાં આવ્યા છે. ખાસ કરીને એવા લોકોને આપણે પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે અનાઉન્સમેન્ટ કરીને એમને શેલ્ટરમાં શિફ્ટ કરવાની પણ કામગીરી શરૂ કરી દીધા છે. અત્યાર સુધી 300 કરતાં વધારે લોકો શિફ્ટિંગ થઈ ગયા છે. એમને લાવવા લઈ જવા માટેનું જે વાહન વ્યવસ્થા પૂરું પાડવામાં આવેલી છે, ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા પણ પૂરું પાડવામાં આવેલી છે. અને લોકોને ખાસ કરીને જે છેવાડાના વર્ગ છે એમને કંઈ નુકસાન ન થાય એના માટે એસએમસી તરફથી આ તકેદારીના પગલાં ભરવામાં આવી છે. ઓકે સર, ભારે વરસાદ માટેની તૈયારી કેટલા ટકા અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે અને કયા કયા વિસ્તારોને હાઈ રિસ્ક ઝોનમાં મૂકવામાં આવ્યા છે? આપણે અનુભવ પ્રમાણે જ્યાં જ્યાં લો લાઇંગ વિસ્તાર છે, ખાસ કરીને ગોડાદરા વિસ્તાર છે, પર્વત પાટિયા છે, કંગારુ સર્કલ છે, કમરૂનગર છે, સંજયનગર ઝુંપડપટ્ટી છે, બેદવાડ કાડીના વિસ્તાર છે, કણકપુર છે, એવા તમામ જગ્યામાં આપણે તકેદારીના ભાગરૂપે આગોતરો આયોજનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. ત્યાં એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ તો તૈનાત છે. એ સાથે આપણે ઉપલી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં પાણી વરસાદના કારણે અહીંયા કાડીના પૂર આવી શકે છે, તો ત્યાં ઓવરફ્લો માટે પણ ડેન્જર લેવલથી ઉપર જાય
તો લોકોને ખસેડવા માટેનું પણ તૈયારી કરવામાં આવી છે. ઓકે સર, કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી ટીમ કેટલા સ્ટાફની સાથે 24/7 કાર્યરત છે? એમનું સંકલન શું કહી રહ્યું છે? એને લઈને શું તૈયારી છે? આ જે ICCC સેન્ટર છે, આ કંટ્રોલ રૂમ છે, 50નું સીટિંગ કેપેસિટી છે અને એક સાથે 50 જણા તો ખાલી ઓપરેશન્સમાં કામગીરી કરે છે. એ સિવાય અધિકારીઓ, અન્ય કર્મચારીઓની પણ બેઠક વ્યવસ્થા છે. એમ 150 થી 200 જણા એક સાથે કામ કરી શકે એવી વ્યવસ્થા અહીંયા છે અને એને પૂરેપૂરો ઉપયોગ આમાં કરવામાં આવી રહી છે. એ સાથે પોલીસ વિભાગ અને PGVCL, DGVCL અને ટોરેન્ટ એવા જે સંસ્થાઓ છે એમના અધિકારીઓ પણ અહીંયા ઉપલબ્ધ રહેશે. તો સંકલન સારી રીતે થાય. ફાયર ડિપાર્ટમેન્ટ, SMCના અને ડિઝાસ્ટર શાખા, કલેક્ટર ઓફિસના અધિકારી પણ અહીંયા ઉપલબ્ધ રહેશે. તો સંકલનથી કામગીરી થઈ શકે. અધિકારીઓ અને પદાધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરી શકે, એના કામગીરીમાં ભાગ આપી શકે એવી પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકે સર, વોટર લોગિંગ વાળા મુખ્ય વિસ્તારો સુરતના જેમ કે વરાછા, કતારગામ, ઉધના, લિંબાયત, આ બધામાં પાણીના નિકાલની અને એ સિવાયની લોકોને મુશ્કેલી ન પડે એના માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે? આજનું જે આગાહી છે એ આખા શહેરમાં આપવામાં આવેલી છે. તો ગમે ત્યારે કોઈ જગ્યા પર વરસાદ વધારે પડવાની શક્યતા છે. 1 કલાકની અંદર 2 થી 3 ઇંચનો વરસાદ પડશે તો પાણી ભરાવાની શક્યતા વધી જાય છે. એની સાથે સાથે ખાડીનું લેવલ પણ વધારે જ્યારે ચાલતું હોય તો પાણીનું નિકાલમાં વેગ આપણને ના મળે તો ટાઈમ વધારે લાગી શકે છે. એટલે અમે ખાસ તમામ માતાઓ, બહેનો, તમે નાગરિકોને ખાસ વિનંતી કરી છે કે આજે 9 વાગે પછી રાત્રે બહાર જવાનું ટાળે અને રમતગમતમાં પણ બહાર ના જાય એવી ખાસ વિનંતી કરવામાં આવી છે. અને જે બેસમેન્ટ છે, નીચાણવાળા વિસ્તાર છે, ત્યાંથી પોતાનો માલ સામાન હટાવીને સુરક્ષિત જગ્યા રાખે એવું પણ ખાસ વિનંતી કરવામાં આવેલી છે. ઓકે સર, ભૂતકાળમાં પડેલા વરસાદથી સર્જાયેલી સ્થિતિ આપણે સૌ કોઈ અવગત છીએ. વેપારી સંગઠનોને કઈ રીતે સૂચના આપવામાં આવી છે? શું ખાસ એ સંગઠનોએ ધ્યાન રાખવું? અત્યારે જે આપણે વેપારી એસોસિએશન છે, ડાયમંડ એસોસિએશન છે, ટેક્સટાઇલ એસોસિએશન છે, એમને ખાસ વિનંતી કરીને એમના કર્મચારીઓ રાત્રે 9 વાગ્યા સુધી સુરક્ષિત રીતે ઘર પહોંચી જાય એવી વ્યવસ્થા કરવા માટે વિનંતી કરેલ હતી અને એમાં ખૂબ સારો પ્રતિસાદ એમને તરફથી સહકાર પણ મળેલું છે. અને આશા છે કે તમામ કર્મચારીઓ 9 વાગ્યા પહેલા ઘરે પહોંચી જાય, પોતાના ફેમિલી સાથે સુરક્ષિત રહેશે એ સુનિશ્ચિત કરવા માટે SMC તંત્ર ખૂબ આતુર છે. ઓકે સર, થોડા સમય પહેલા આવેલા વરસાદમાં જે ખાડી નજીકના અને નીચાણવાળા વિસ્તારોના મકાનમાં એકવારમાં પાણી ભરાયા હતા, એવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કઈ સૂચના આપવામાં આવી છે? જ્યાં વધારે પાણી ભરવામાં આવેલી હતી અને આ વખતે જયારે આપણે અનુભવ પ્રમાણે નવા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની બનાવ બન્યું હતું, ત્યાં લોકોને ખાસ આપણે સાવચેત કરવામાં આવી રહ્યા છે. એમને ખાસ વિનંતી કરવામાં આવી રહી છે કે આપ શેલ્ટરમાં પધારો, પોતપોતાના જે માલ મિલકત છે, સામાન છે, એને સુરક્ષિત મૂકીને એ પોતે આવી જાય એવું પ્રમાણેનો આપણે ખાસ વ્યવસ્થા કરી છે. એમને રહેવા જમવાની વ્યવસ્થા પણ આપણે કરવામાં આવી છે. મેડિકલ કેમ્પ અને ડોક્ટર્સનું પણ વ્યવસ્થા એ જગ્યામાં સ્થળોમાં કરવામાં આવી છે. ઓકે સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા અને સુરતની શું તૈયારી છે તમામ માહિતી અમારા સુધી પહોંચાડવા બદલ. અને તો આ સુરતની વાત છે. તેમણે જણાવ્યું કે 9 વાગ્યા સુધીમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે અને ગત વખતે સુરતમાં જે જળબંબાકાર થયો હતો એ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય એના માટે આ વખતે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે એ તમામ વાતો વિશે જાણકારી મેળવી. આપણી સાથે હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે. પરેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પરેશભાઈ, અત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ એ તમામ કરી લેવામાં આવી છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત પર એક સાથે કેટલીક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલીક જગ્યાએ યલો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા ખૂબ સરળ ભાષામાં એ ગુજરાતના આગામી દિવસોની એ પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિ કેવી રહેવાની છે, ક્યાં હળવો, ક્યાં મધ્યમ, ક્યાં ભારે વરસાદ, એ સિસ્ટમ કઈ કઈ સક્રિય થઈ છે અને શું સ્થિતિ અલગ અલગ જિલ્લાઓની રહેવાની છે એ આપની પાસેથી જાણવું છે. જી રાધાબેન, સૌપ્રથમ તો આપણે જોવા જઈએ તો અત્યારે ગુજરાત ઉપર જે સિસ્ટમો સક્રિય થઈ છે જેને કારણે આવનારા 48 થી 72 કલાક દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને અમુક જગ્યાએ મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. જેમાં આમ તો જોવા જઈએ તો અત્યારે અરબ સાગર પણ ખૂબ સક્રિય છે, બંગાળની ખાડી પણ સક્રિય છે અને તેને કારણે આપણે બેક ટુ બેક સિસ્ટમનો લાભ પણ મળી રહ્યો છે. હવે અરબ સાગર સક્રિય છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ ખૂબ પોઝિટિવ ફેઝમાં જોવા મળી રહ્યો છે. એટલે અરબ સાગરમાં કરંટ હોવાથી આપના માધ્યમથી પહેલી અપીલ તો એ છે કે માછીમાર ભાઈઓએ હમણાં
31 જુલાઈ સુધી દરિયો ન ખેડવો. બીજા નંબરમાં કોઈ પ્રવાસી મિત્ર દરિયા કિનારે ફરવા જતા હોય તો પણ દરિયાથી દૂર રહેવું એ બધાના હિતમાં રહેશે. હવે મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય છે, એ સાથે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. ઉત્તર ભારત ઉપર એક જે વરસાદી સિસ્ટમ છે, એક સિસ્ટમ છે એ ગુજરાત આસપાસથી પસાર થઈ રહી છે. આ બંને વચ્ચે એક શિયર ઝોન બનેલો છે. એટલે આ તમામ પરિબળોને કારણે અત્યારે પણ આજની તારીખે પણ અનેક વિસ્તારોની અંદર સારા વરસાદ નોંધાયા છે અને હજુ 48 થી 72 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં, જેમાં ખાસ કરીને રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી, વાપી, ડાંગ અને તાપી આટલા જિલ્લા એવા છે કે એમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. એકાદો સ્પેલ છે એમાં ખૂબ અત્યંત ભારે જોવા મળે એવી સ્થિતિનું નિર્માણ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસી જવું એ એના હિતમાં રહેશે, કેમ કે ખૂબ અતિ ભારે વરસાદ જોવા મળશે. એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં જે પંચમહાલ એટલે કે દાહોદ ગોધરા વિસ્તાર છે, એ સાથે જે મહીસાગર, લુણાવાડા, અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા અને પાટણ જિલ્લાના અમુક વિસ્તારો છે કે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. અને આ વખત તો જે આપણું કેપિટલ છે ગાંધીનગર, એમાં પણ જે સિસ્ટમના 200 કિલોમીટરના એરિયામાં એના જે દક્ષિણ પાર્ટ આવી રહ્યા છે, એટલે ગાંધીનગરમાં પણ આવનારા દિવસની અંદર ભારે વરસાદની સંભાવનાઓ ચોક્કસથી રહેલી છે. અમદાવાદમાં પણ આમ તો સામાન્ય વરસાદ જોવા મળશે, પણ એકાદો સ્પેલ કદાચ અમુક વિસ્તારમાં સામાન્ય કરતા વધુ જોવા મળી શકે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવે સાવચેત રહેવાની જરૂર છે. ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે વરસી શકે છે. ઓકે પરેશભાઈ, સવાલ એ પણ સર્જાઈ રહ્યો છે કે આપે કહ્યું ક્યાંક મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ સર્જાશે, અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી, તો પછી ખેડૂતો માટે આ વરસાદ કેવો ગણવો? આશીર્વાદરૂપ ગણવો, અભિશાપરૂપ ગણવો? કારણ કે કેટલાય સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વરસાદની, અને જ્યારે હવે આગાહી છે, એક સાથે આટલી બધી સિસ્ટમ સક્રિય થઈ છે, ખૂબ ભારે વરસાદ પડશે, ખેડૂતો માટે કેવી સ્થિતિનું સર્જન થશે? જે વિસ્તારમાં બેન મેઘતાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યાં ખેડૂતો માટે તો આ નુકસાનીનો વરસાદ ગણી શકાય છે. કોઈ પણ વસ્તુ હોય છે કે એની મર્યાદામાં હોય તો સારું રહે છે. જો વરસાદ છે એની મર્યાદા કરતા ઓછો થાય તો પણ ખેડૂતને નુકસાની જાય છે, જ્યારે મર્યાદા કરતા વધારે વરસાદ પડે ત્યારે પણ નુકસાની જતી હોય છે. એટલે આ રાઉન્ડની અંદર જે વિસ્તારમાં અમુક જે સ્પેલ ભારે થવાના છે, જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં ઓછા સમયની અંદર વધુ વરસાદ પડી જશે, તો ત્યાં ખેડૂતોને પણ નુકસાની થશે. સાથે શહેરી વિસ્તારો હશે તો એમાં રહીશોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવી પડે એવો આપણે સમય આવવાનો છે. એટલે સામાન્ય કરતા વધુ વરસાદ પડવાનો છે, એટલે અનેક લોકોને આમાં નુકસાની જાય એવી પૂરી ભીતિ અમને દેખાઈ રહી છે. ઓકે પરેશભાઈ, ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને આ તરફ કચ્છની સ્થિતિ શું રહેવાની છે આગામી 10 દિવસ અથવા તો આગામી 1 મહિનો? જો રાધાબેન આમ જોવા જઈએ તો આજે 22 જુલાઈ છે ને આજથી લઈને 31 જુલાઈ સુધીનું સેશન છે, એમાં દરેક દિવસ છે એ વરસાદ માટે અનુકૂળ છે અને વરસાદ પડવાનો છે. અત્યારે જે આ સિસ્ટમ પસાર થઈ એ પછી પણ મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય રહેવાનું છે, અને બીજી પણ હવે એક સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી આવી રહી છે. એટલે બે સિસ્ટમ છે એ બેક ટુ બેક ગુજરાત ઉપરથી પસાર થાય એટલે 31 જુલાઈ સુધી વરસાદનો જે રાઉન્ડ રહેવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનો છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ મેં જેટલા વિસ્તાર આપણે જણાવ્યા, સાબરકાંઠા, પાટણ સહિતના એ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. કચ્છ જિલ્લો છે એને ચોક્કસથી વરસાદનો લાભ મળવાનો છે, પણ કચ્છ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. ત્યાં નુકસાની થાય એવા વરસાદની કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી બેન. ઓકે પરેશભાઈ, સાથે સવાલ એ પણ કે અત્યારે જેવી રીતે વરસાદની પેટર્ન જોઈ આપણે ગત મહિનામાં અથવા તો આ શરૂઆતમાં સુરતમાં એક સાથે વરસાદ વરસ્યો તો કેટલોય વરસાદ વરસ્યો છે, દક્ષિણ ગુજરાતના એ તમામ વિસ્તારો, અને જ્યાં નથી પડ્યો ત્યાં વરસાદ બિલકુલ નથી પડ્યો. તો આ શું એક સામાન્ય વરસાદ એ ચોમાસાનો ભાગ ગણી શકાય કે પછી હવામાનના અસામાન્ય સંકેત ગણી શકાય? હવામાનનું અનબેલેન્સ રાધાબેન ચોક્કસથી છે, એમાં ના નહીં કહી શકાય. એમાં પણ આ વર્ષે અલ્નીનો સક્રિય થયો છે. અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે 2.5 ડિગ્રી અપ થયું છે. ઠીક છે કે અત્યારે આપણે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેઝમાં છે, જેને કારણે વરસાદ મળે છે. આમ તો સામાન્ય રીતે અલ્નીનો વખતે દર વર્ષે એવું બને છે, જે વર્ષે અલ્નીનો સક્રિય થાય છે એ વર્ષે જે વિસ્તારમાં વરસાદ પડે છે ત્યાં અતિ ભારે પડી જાય, નથી પડતો ત્યાં બિલકુલ નથી પડતો. એટલે આ જે અલ્નીનોની ઇફેક્ટ છે ને એને કારણે હવામાનની જે અનબેલેન્સતા આપણે જોઈ રહ્યા છીએ, એ અનબેલેન્સતાના કારણે અત્યારે સામાન્ય વરસાદ આપણે ન કહી શકાય. ને આ વર્ષ છે એમાં ઘણી જગ્યાએ નફાવાળું ને ઘણી જગ્યાએ નુકસાની વાળું બંને વર્ષ રહેવાનું છે. આમ તો
જોવા જઈએ તો કોઈ જિલ્લો એવો નહીં હોય કે વરસાદ ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં કોઈ જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. અત્યારે પણ કચ્છ જિલ્લો હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદરના અનેક વિસ્તારો હજુ વરસાદથી વંચિત છે. એમને પણ 31 જુલાઈ સુધીમાં સારા વરસાદનો લાભ મળે તેવા પરિબળો અત્યારે સક્રિય છે. આપણે અત્યારે આશા રાખી શકીએ કે એ વિસ્તારમાં પણ સારો વરસાદ થઈ જશે. પણ એક ચોક્કસથી છે કે એ વિસ્તારમાં વાવણી નથી થઈ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ, એના માટે અત્યારે આ ચોમાસું ખૂબ લેટ ગણાય. એટલે ઓલરેડી નુકસાનીમાં તો એ ખેડૂતો અત્યારથી જ છે અને હજુ પણ આવનારા સમયમાં અતિવૃષ્ટિ જેવા વરસાદ છે આ વર્ષે જોવા મળશે. જેવી રીતે આ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં આપણે અતિવૃષ્ટિના વરસાદની ચર્ચા કરી રહ્યા છીએ, ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ આપણે અતિવૃષ્ટિ જેવા માહોલો જોવા મળશે. એટલે વારંવાર અતિવૃષ્ટિ થવી એ પણ ક્યાંક ને ક્યાંક હવામાનનું અનબેલેન્સ આપણે સિદ્ધ થાય છે. ઓકે પરેશભાઈ, આજે વાત કરવામાં આવી રહી છે કે ખૂબ ભારે પુષ્કળ વરસાદ વરસવાનો છે અમુક જગ્યા પર. જો એનો અંદાજો લગાવીએ તો કઈ તારીખથી કઈ તારીખ સુધી એ મુશ્કેલી રહેશે અથવા તો એ ભારે વરસાદ રહેશે? જો રાધાબેન આમ જોવા જઈએ તો આવતીકાલે 23 અને પરમ દિવસે 24 તારીખ એમ 2 દિવસ છે એમાં અતિ ભારે રહેશે. એમાં પણ 25 તારીખ આમ તો સવાર સુધી છે આપણે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ 3 થી 4 પાર્ટની અંદર ગુજરાતને અસર કરી રહી છે. એમાં ઉત્તર ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતના ભાગ છે એ વિસ્તારોની અંદર ખાસ એના જે આઉટર ક્લાઉડ છે એ વધારે સ્ટ્રોંગ છે. આઉટર ક્લાઉડ જે વિસ્તારમાંથી પસાર થતા હોય અને એ આઉટર ક્લાઉડ જયારે વધુ સ્ટ્રોંગ હોય છે ત્યારે ત્યાં મેઘતાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને સેમ પરિસ્થિતિ અત્યારે અમે અલગ અલગ મોડેલો અને સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કરી રહ્યા છે એમાં જોવા મળી રહ્યું છે. એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં હજુ 25 તારીખે સવાર સુધી ખાસ સાવચેતી રાખવી પડશે. નાગરિકોએ પણ સાવચેતી રાખવી પડશે, સાથે તંત્રએ પણ ત્યાં ખડે પગે રહેવું પડશે. એનડીઆરએફની ટીમોએ પણ ત્યાં સાવચેત રહેવું પડશે. અત્યારે જે રીતે મેં આપની વાત સાંભળી કે એસએમસી ના જે કમિશનરે વાત કરી, દક્ષિણ ગુજરાતમાં જેવી રીતે તૈયારી બતાવવામાં આવે છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આ તૈયારી અત્યારે કરવી ખૂબ જરૂરી છે. કેમ કે એ વિસ્તારને પણ નજરઅંદાજ કરી શકાય એમ નથી. એ વિસ્તારમાં પણ 48 થી 72 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ છે વરસી શકે છે. ઓકે પરેશભાઈ, તમે કહ્યું કે મધ્ય અને ઉત્તર ગુજરાતને પણ આમાં નજરઅંદાજ ન કરી શકાય કારણ કે ત્યારે પણ એવો જ વરસાદ રહેવાનો છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો ગત વર્ષની સરખામણી જો આ વર્ષે કરીએ તો રાજકોટમાં પુષ્કળ વરસાદ હતો ગત વર્ષે. આ વખતે ક્યાંક થોડોક ઓછો દેખાઈ રહ્યો છે, એટલા વરસાદના એંધાણ અથવા તો એટલો વરસાદ નથી. તો રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ એ તમામ અને આખું ઓવરઓલ સૌરાષ્ટ્ર લઈ લઈએ તો એની સ્થિતિ આગામી દિવસોમાં શું રહેવાની છે? દાદાબેન સૌરાષ્ટ્રને વરસાદ ચોક્કસથી મળવાનો છે, પણ સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જોવા મળ્યા હતા એવો ભારે વરસાદનો રાઉન્ડ અત્યારે આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે. વરસાદ હશે પણ એ સામાન્યથી મધ્યમ વરસાદ હશે અને સાર્વત્રિક હશે. એમાં પણ ખાસ કરીને જે ઉત્તર સૌરાષ્ટ્ર હશે, મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એને થોડોક વરસાદનો સારો એવો લાભ મળે એવી શક્યતાઓ છે. બીજા વિસ્તારની અંદર એકદમ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે એવી શક્યતાઓ વધારે અત્યારે દેખાઈ રહી છે. ઓકે પરેશભાઈ, આપનો ખૂબ આભાર. ગુજરાતમાં શું વરસાદની સ્થિતિ રહેવાની છે એ માહિતીથી અમને અવગત કરાવવા માટે ખૂબ આભાર આપનો. એટલે ગુજરાતની આ સ્થિતિ કે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર આ તમામ જગ્યા પર ભારે વરસાદની સંભાવના છે. તંત્ર દ્વારા પણ તૈયારીની એ વાતો કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સુરતની શું તૈયારી છે એ પણ આપણે સાંભળ્યું. એટલે આગામી દિવસો થોડા ભારે છે. નાગરિક તરીકે ખૂબ સાવચેતી રાખવાના દિવસો છે.